નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢવડિયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી, પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવા અને શ્રી ચાંદની પરમાર, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં દાતાશ્રીઓ તરફથી કુલ 65 ગોલ્ડ મેડલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 76 ગોલ્ડ મેડલ તેમજ દાતાશ્રીઓ તરફથી કુલ 110 પ્રાઇઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 124 પુરસ્કાર મળીને 234 પુરસ્કાર પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્વીને MBBSમાં સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ અને 11 પુરસ્કાર, વિવિધાનક કોલેજ બગસરાની વિદ્યાર્થીની ક્યાડા પરીખાને BA સંસ્કૃતમાં 3 ગોલ્ડ મેડલ અને 8 પુરસ્કાર, LD ધાનાણી કોલેજ અમરેલીના વિદ્યાર્થી બુટાણી રોમલભાઈને LLBમાં 3 ગોલ્ડ મેડલ અને 7 પુરસ્કાર એનાયત થયા હતા. રિપોર્ટર શ્યામ વિરડિયા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. तो इसलिए आपने अपने माँ बाप का सम्मान बढ़ाना है, अपने गुरुजनों का सम्मान बढ़ाना है. और आप सारे मेरे सामने बैठे हो, उधर वाले तो उनके साथ. हायर एजुकेशन इंस्टीट्यूशंस में, हायर एजुकेशन सेक्टर में आमूल परिवर्तन, ट्रांसफॉर्मेटिव प्रोसेस जो आ रहे हैं और उसके लिए जो सेंट्रल एंड स्टेट गवर्नमेंट द्वारा ब्लूप्रिंट्स दिए जा रहे हैं, इसके बारे में बात वालों की ज्यादा ध्यान करेंगे. प्यारे विद्यार्थियों, इधर वाली लाइन में जो लोग बैठे हैं वो बहुत सभ्यता और शालीनता का परिचय दे रहे हैं. के बीच में बहुला ये लिखा था, तो इसलिए आपने अपने माँ बाप का सम्मान बढ़ाना है, अपने गुरुजनों का सम्मान बढ़ाना है. और आप सारे मेरे सामने बैठे हो, उधर वाले तो उनके सामने